સ્પીડ ઓફ 90 રેડી. ત્યારબાદ આ કામમાં ફરિયાદ પક્ષે પોતાનો કેસ નિસંગપણે સાબિત કરવા માટે આંક 11થી પોલીસ સ્ટેશનની યાદી, આંક 12થી મરનારની PM નોટ, આંક 13થી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ, આંક 16થી અસલ ફરિયાદ, આંક 23થી બનાવવાળી જગ્યાનું પંચનામું, આંક 24થી અટક પંચનામું, આંક 26થી પંચનામું, આંક 29થી આહવા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરી, આંક 33થી મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું, આંક 34થી બ્લડ સેમ્પલની યાદી, આંક 35થી ફોરેન્સિક સાયન્સ ઇન્વેસ્ટિગેશનનો અહેવાલ, આંક 37થી રવાંગી નોંધ, આંક 38થી બાયોલોજિકલ પરીક્ષણનો અહેવાલ, આંક 39થી સિયોરોજિકલ પરીક્ષણનો અહેવાલ, આંક 40થી નાયબ વન સંરક્ષણ પોલીસ ઇન્સ્પેક્ટર અહેવાલ મોકલેલ, નકશો તથા ફોરવર્ડિંગ લેટર રજૂ કરેલ. ઉપરોક્ત દસ્તાવેજોને આંકે પાડવા અને અમુક દસ્તાવેજો આરોપી પક્ષે કબૂલ કરેલ અને પુરાવામાં વંચાણે લેવામાં આવે તો વાંધો નથી તેવા શેરો પણ મારેલ. તેમ છતાં ઉપરોક્ત દસ્તાવેજ વંચાણે લેતા આ કામમાં પ્રોસિક્યુશન એ હકીકત સાબિત કરવામાં સફળ જાય છે કે મરણ જનારનું મૃત્યુ મોઢા તથા કપાળના ભાગે લાકડાના દંડા વડે સપાટા મારી ગંભીર ઈજાઓ થવાથી થયેલ છે. પરંતુ ઉપરોક્ત દસ્તાવેજી પુરાવા ઉપરથી હાલના આરોપી દ્વારા મરણ જનારને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવામાં આવેલ હોય અને તે ઈજાથી મરણ જનારનું મૃત્યુ થશે તેવું જ્ઞાન આરોપીને હોય તેવી કોઈ હકીકત દસ્તાવેજી પુરાવાથી પણ સાબિત થતી નથી. જેથી પણ મુદ્દા નંબર 1ની હકીકતો ફરિયાદ પક્ષે નિસંગપણે સાબિત કરી શકેલ નથી તેમ હું ઠરાવું છું. પેરેગ્રાફ. ત્યારબાદ આ કામમાં વિદ્વાન AGP શ્રીએ એવી ભારપૂર્વક દલીલ કરેલ કે ફરિયાદી તરફે સાહેદ નંબર 12 તરીકે આંક 31થી PR પટેલ નાયબ મામલતદારને તપાસેલ છે અને હાલના આરોપીએ સીતારામભાઈ ઇક્વિતભાઈનું નિવેદન લીધેલ અને તેઓએ પોતાના ડાઇંગ ડિક્લેરેશનમાં એવું જણાવેલ કે તેઓને ટેન્શન આવી જવાથી બરડીપાડાના ઈસમ લક્ષ્મણભાઈ સજ્જન પાસેથી ₹19,000 લીધેલ છે. તેને 2 ફટકા મારી નાખેલ અને મર્ડરની સજાના ટેન્શનથી ફાંસો ખાધેલ છે અને ડાઇંગ ડિક્લેરેશનની ઝેરોક્સ નકલ આ કામમાં આંક 32થી રજૂ કરેલ છે. જે કાંઈ વખતે ડાઇંગ ડિક્લેરેશનની ઝેરોક્સ હોય આરોપીના વિદ્વાન વકીલશ્રીએ આંકે પાવા સામે વાંધો લીધેલ. વધુમાં જે તે વખતે કોર્ટે આખરી નિર્ણય પર નિર્ણય કરવાની શરતે ડાઇંગ ડિક્લેરેશનને નામદાર કોર્ટે ટેન્ટેટિવ આંક આપેલ. આંક 32નું કહેવાતું ડાઇંગ ડિક્લેરેશન ખરા અર્થમાં ડાઇંગ ડિક્લેરેશન કહેવાય જ નહીં, કારણ કે તે નિર્ણય આપ્યા બાદ આરોપી જીવતા રહેલા છે અને ત્યારબાદ ભારતીય પુરાવા અધિનિયમની કલમ 32માં ડાઇંગ ડિક્લેરેશનની જ વ્યાખ્યા કરવામાં આવેલ છે. તે મુજબ ડાઇંગ ડિક્લેરેશનમાં મોતનું કારણ જણાય આવતું હોવું જોઈએ. હાલના કામમાં કોઈ મોતનું કારણ જ જણાતું નથી, કારણ કે આરોપી બચી ગયેલ છે અને આરોપીને પોતાનું મોત થયેલ નથી અને જેથી કલમ 32ના પ્રોવિઝન મુજબ હાલના નિવેદનને ડાઇંગ ડિક્લેરેશન કહી શકાય નહીં.